અમરેલી જિલ્લામાં રોગચાળો વકર્યો છે। તાવ, શરદી, ઉધરસ સહિતના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ 1200 થી 1300 લોકો સારવાર માટે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ અનુસાર બેવડી ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ વધ્યા છે। શિયાળાની સિઝનમાં લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। અને આજની તારીખે અમરેલી જિલ્લાની રોગચાળાની પરિસ્થિતિની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં સંચારી રોગોમાં આપણે વાત કરીએ તો મેલેરિયાના કેસોમાં ગયા વર્ષના પ્રમાણમાં ઘણો ઘટાડો જોવા મળેલ છે। બીજી વાત ડેન્ગ્યુની કરીએ તો એના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીમાં ઓછા કેસો જોવા મળ્યા છે। ચિકનગુનિયામાં આપણે સહેજ કહી શકીએ કે 2 મહિનાથી કેસ નથી મળતા, પણ 2 મહિના અગાઉની પરિસ્થિતિ જ્યારે વરસાદને રોગચાળાની પરિસ્થિતિ હતી ત્યારે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 30% વધારો માની શકાય।